રોટલાનું શાક કા હા આપણે રોટલાનું શાક બનાવી હા ગૂગલ ગોગો લખો નાટ બને કરવાનું છે આખું સુરત ઓરે લીધો હા કઈ હવે આ સોળ્યું ના હે ક્યાં હુઆ झगड़ा हो गया हमारे के बारे में આજકાલ લીલી ઊભું રહેવું પડે તો પાણી પીરી ખાવું હોય ને તો જાય તો આમ તો ગોઠવાઈ ગયા તમને કેમ લાગે લાગે મને તો સારી જ લાગે હા ગાયા અભિયાન બેઠા નાયમ પટેલની બહુ ખીરે એમને ને અમારે છે ને દેશી ખાવાનું રોટલા શાક હોય એટલે બીજું કાંઈ અમારે ખાવાનું ન હોય એ અમારે જો એ ફેવરિટ છે અમારે રીંગણાનું ને બાજરીનું રોટલા આપણે દેશી तो हमारा मेहमान है शाक बनाया હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને હવારમાં ભાઈ ઉભા છે ને તરત તરી મોઢું ધોયું છે તો તમે જો નાસ્તો બની કમ્પ્લીટ થઈ ગયેલો કેવાના ઉભા છેલ્લા હતા તમે અમે તો અમાર ટાઈમે 6 વાગે 6 વાગ્યા ને 6 વાગ્યા એટલે સૂટી ફડક બને નાખ્યા કપડા ધોઈ નાખ્યા મેં નિરાતે ઉઠાડું તમે તો ટોટા થતા થાકી જાય છો હાવ હા હા બહુ થાકી એટલે ગયેલા જ હુવાય ભલે મોડા સુધી ઉતાય એમ હા એ તો પદેશભાઈ કીધું હા કે હવે હુઈ જઈને હુઈ જવું નહીં પછી તો હું થાય हाँ बहुत वार लगी किसी का બહુ વાર કેટલા લાગી વાગ્યા मजा आवे એક વાગી જાઓ એક વાગી જાઓ एक डोट वागी जो એક દોઢ વાગી જાઓ બોલો તો પછી 4 કલાક મોડા ઉઠે તો વાંધો ન આવે ને 1-1.5 વાગે ઉઠા પછી હા એ વાત. काय नहीं मजा आवे હા સમજો ભાઈ કેટલું બધું જો જમવાનું આપી દીધું સમજો દેશી, આપણું દેશી. ગામડાનું દેશી છે આ ભાઈ હે ને આ હે ને એ શું કહેવાય ખબર રોટલાનું શાક કા હા આપણે રોટલાનું શાક બનાવી ગૂગલ હા હું કહેવાય ગોગો ગૂગલ લખો તો ભાઈ તીખારી છે બટર છે છેવડો છે રોટલી ચા આથાણું કેટલી બધી વસ્તુ અરવિંદભાઈ ની ભાખરી નથી ખાતા ને તે મેં આજ રોટલી બનાવી મને ખબર હતી ભાખરી ખાતા જ નથી કારણ કે કન્ટિન્યુઅસ વિડિયો જોઈ જ નહીં એટલે અમને ખબર હોય પણ અમે ભાખરી ખાઈ કાલ ભાખરી બનાવી આજ રોટલી બનાવી એવું કાંઈ નહીં ગમે ખાઈ લે ભાખરી તો ભાખરીથી હાલે ને બધું હાલે તો ભાઈ જો લાડ બધું જમવાનું આપી દીધું છે તો હવે હે ને ખાઈ લઈએ તો ફેમિલી હે ને મસ્ત મજાનું જમી લીધું છે આપણે અને નાસ્તો કરી લીધો છે અને હવે હે ને ભાઈ ઘેરે ને ઘરે હાડીઓ જોઈ જોવા જો કેટલી હાડીઓ છે અહીંયા બેસવાની હે ભાઈ आम उभी रे आम ए जो भाई। अरविंद मामा हो બેસવાની હે કે हां ये मार बेन हटो બેસવાની તો લેતા જઈએ બધી अरे पेरवा हटू પહેરવાની? વેસવા નહીં તો આપણે દુકાને જાવ હારી હારી લેવા આથી હારી હારી એવું છે દુકાન જવાની હે હા ક્યારે જવું બસ આખડી જ લઈને જવા છે પેલા એક સુરતની મસ્ત માર્કેટ તમને બતાવી દઉં સસ્તી અને સારી અને જો અહીંયા મેળ આવે તો આપણે કાંઈ એવું લાગે તો લેવું નકર આપણે આટો મારવા જવાનું છે બરાબર હા. પછી ત્યાંથી પછી આપણે જવાનું છે શોપિંગ કરવા અને એ સ્પેશિયલ ઓનલી ઓન આપણે મેરેજ ની શોપિંગ અને એ મારી બેન હાટું તમારે હાટું પ્રમોશન કરવાને જવાનું નહીં નહીં કાલ શોપિંગ કરવાનું બાને ગયા હા પ્રમોશન કરવા પણ એવું નથી આજ હકીકતમાં ભાઈ શોપિંગ કરવા આવવાની એટલે અમે એક દિવસ વધારે રોકાઈ ગયા કારણ કે આજ બધી છે ને ખરીદી જ કરવા આવવાની છે સાડીઓ લેવાની છે અને ઘણી બધી વસ્તુ લગ્ન માટે લેવાની છે તો ભાઈ છે ને ખરીદી કરવા આવવાનું છે સ્પેશિયલી અહીંયા અમારે સુરત આવવાનું હોય ને એટલે ખાલી પ્રમોશન કરવા તો આવવાનું ન હોય પણ છે ને અમારી ખુદની ખરીદી કરવાની પણ હોય લગ્ન આવેલા છે તો તમને બધાને ખબર જ છે કે દાદાના છોકરાના લગ્ન છે તો બધે હાટો હાડીને એવું લઈ જવાનું છે અને રૂપાને ઘણી બધી વસ્તુ લેવાની છે તો બધું લેવા જવાનું હોય બધું તો તૈયાર થાય છે હાલો તો હવે હાલો નીકળવું ને હા અમે તૈયાર છીએ મારી બેન તૈયાર થઈને આગળ આવી જાય ને હા એટલે આ વખતે છે ને નવી જગ્યા તમને બતાવી છે નવી હા સુરતની ફેમસ જગ્યા હારું હાલો તો ત્યાંથી આપણે જઈએ. ખરીદી કરવાની છે હા હું હવે હું છે ખરીદી કઈ નાની હુની નથી કરવાની બધી હેવી હેવી હાડી લેવાની છે હા તમારે આવું કે નહીં ભાઈ તમારે અમે તમારી ગાડી ઉપર અમે નો હાલી હા અમને કોઈ ના લઈ ન જાય લે હું કેમ શ્રી જેવા રે એટલે ગાડીમાં હમાઈ નહીં એક જ સમય કોઈને અમે એક જ સમય. હા આ રૂપાબેન ને બ્લાઉઝ મારે નો અમે મારા અમે ગાડી તો હામી રાવે તો પાછા મને થઈ જાય ધીરજ કરો તો હમી જાવ ની આ જો રૂપાબેન મારા બ્લાઉઝ થાય નહીં હા. આ હું મને વિખાવી હાર્યું હા જોતા નકર કેટલી એવા હાડીઓ અહીંયા પહેરવા અમે જોતા હા કે હેને ભાઈ કેવી હાડી લેવાય કેવી નહીં એમ રૂપાને સજેસ્ટ કરતા હા કા હા હા સારું હાલો તો હવે જઈએ કેમ કરે ખરીદી કરવા નાટ બને કરવાનું છે આખું સુરત ઓરે લીધો હા 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 સારું હાલો હવે જઈએ ભાઈ નકર આવીને બપોર થઈ જાય હાલો સારું હાલો ભાઈ તો હવે તો નીકળી ગયા છે ઈ સુરતની બજારમાં સોનલબેન ને લઈ જાય છે હવે ત્યાં હાલો જા લઈ જાય ને જઈએ હવે ખરીદી કરવા એ તો પૂગા તા આમ તો તરત તો એ ગોતવાય મીડા ને લેવાય મીડા ઉપર બાયું તો બાયું છે હજી તો પૂગા છે એલા ભાઈ આમ જોવો તો આમ ચાલુ કરી શરૂ હોય ને થઈ ગયું મૂકીને ગાડી મૂકીને આવ્યા છીએ હજી.
આમ જો વાટે જશે ને બધાય. વાટે તેમ જો તમે ખરીદી કરવા મીડા ભાઈ. સારું હાલો અમે જોઈએ કંઈક સારું લાગે તો લે. તો ભાઈ અહીંયા ચપ્પલની વેરાયટી તો જુઓ, ચપ્પલ જોવા આવ્યા છે એમની પણ આમ જો વેરાયટી જુઓ ખાલી. કેમ લાગે? સિમ્પલ લેવા સારા હે? ઈ કોને હે અવિનાશ કઈ એ હવે આ સોળિયું ના હે છોકરાને ખબર ન પડે એ સોળિયું ના હે. આમ જો ઓલા આઈ લો ઓલા ઓલા હા જો ઈ છે પછી ઓલા પણ હે એ નહીં એનું ઉપર હે ઓલા ઉપર હે ઈ ઓલા ઈ બૂટ જેવા લાગે ઈ હા જો ઈ હા એ અવિનાશ નથી જો આ ઈ છોકરાના ના અવિનાશ ના નનકા નનકા પડે. હાલો હવે તો જે વસ્તુ જોઈ છે મસ્ત મસ્ત ડિઝાઇનની બધા સેન્ડલ ને એવું બધું છે. દીદી હાટુ એક લેવાના હે ને? હા જોઈએ હવે આયા હાલ લાગે તો મસ્ત મસ્ત હે બધા. સારું હાલે ને જોઈએ હવે ક્યાં હુઆ झगड़ा हो गया तुम्हारे के बारे में. નહીં નહીં એસા કુછ નહીં હે ભાઈ. તકમરિયા નહીં તકમરિયા નહોતા નાખવાના પણ નાખી દીધા એ તો ભાઈ Mistake અમારે થઈ ગઈ છે. હા આ બેનને નહોતા તકમરિયા નાખવાના. તકમરિયા નો હોય તકમરિયા કેટલા હા ઉનાળાના હાલે લીંબુ ચિકનજી સ્પેશિયલ ભાઈ માં કઈ લીધી છે જજો લઈ લીધી આપણે અહીંથી ખરીદી કરતા કરતા છે ને ભાઈ તપી જા કે તે લઈ લીધી કા હાલો પી લઈએ હવે. તો ફેમિલી સુરતમાં અંદર જો ભાઈ આવી રીતે ઊભું રહેવું પડે સર્કલ તો સર્કલ ભાઈ ઓલા છે ને અહીંયા ઊભું રહેવું પડે વાટે કારણ કે ભાઈ ડન આવે પાછો હા હવે થોડીક વાર છે ભાઈ 20 સેકન્ડની વાર હાલો ભાઈ. તો ફાઇનલી છે ને ભાઈ અત્યારે અમે આવી ગયા છે પાણીપુરી ખાવા કારણ કે બધાને ભૂખ લાગી ને એટલે પાણીપુરી ખાઈ લઈ અને આમ તો છે ને ભાઈ સુરતમાં આવીએ ને એટલે પાણીપુરી તો ખાવી જ પડે એટલા માટે છે ને આમ જો બધે તો ગોઠવાઈ જાય. હા બપોરનું પાણી પીને બગાડવાનું હા પાણીપુરીમાં જો ભાઈ આપણે બધા આગળ વસ્તુ આપી દઈએ અહીંયા છે ને ભાઈ વાટકા લીલીને ઊભું રહેવું પડે જો પાણીપુરી ખાવી હોય ને તો જાય તો આમ જો ગોઠવાઈ જાય ઓય હવે તું તારે ન ધ્યાન દે હવે હા જો ભાઈ એવું છે મસ્ત મસ્ત પાણીપુરી બનાવે છે ભાઈ. સારું હાલો પાણીપુરી ખાઈ લઈએ. તો ભાઈ હાડીઓની ખરીદી કરવા આવી જાય છે અહીંયા જો બધા હાડીઓ જોવે છે એમ તો પહેરાવે છે એવું હોય આવું છે ભાઈ પહેરીને જોઈ લેવાય ને સારી લાગે ને તો લેવાય જો આમ જો તૈયાર કરે છે હવે આપણા ભાઈ છે ને ખાસ મિત્ર છે આપણે જાણીતા એટલે વાંધો નહીં આવે જો આમ હાડી ભાઈ હજી મસ્ત મસ્ત છે બધું જોવું બધું ડિઝાઇન એક નંબર છે ભાઈ જોઈએ છીએ હવે કેમ લાગે કેમ નહીં એમ કેમ લાગે સારી લાગે તમને કેમ લાગે હાલ લાગે મને તો સારી જ લાગે ફરક છે હે કકરી છે કકરી ખગડી અહીં જરી કોણી આ કોણી છે યાદ જાય હા ઘણી બધી છે અલગ અલગ ડિઝાઇનમાં જોરદાર છે જોઈએ હવે એ ધ્યાનમાં આવે તો ફાઇનલ અત્યારે અમે સુરતની અંદર જાય છે અને એક જગ્યાએ જવું છે બોટાદ કેમ કે મારી પાસે ગયેલા હતા ને ત્યાં જવા હતા આટો મારા હતા એ ભાઈ બધી રીતે કીધી કે હારી કાઢી ચાલો હવે ભાઈ તો નીકળી જશે અને સુરતના રસ્તામાં ભાઈ આપણને એને હેરકી ગાડી આગતા આવડે નહીં એટલે ભાઈ ડ્રાઈવર એ ફોટો જો ભાઈ હવે નીકળી જશે એ બધું જઈ આજે ચા પાણી પીને લઈ આવશે. જેમ બે દિવસ સુરતમાં આવ્યા હતા તે આજ છે ને મારા બેનની ને ઓલા આવેલા હતા તે મારી બેનને એમને બહુ ખીરા નાખે તમે આવો પણ કેમ અહીં આવતા નથી તે આજ અમે આવી ગયા કર દે હા હા જો અહીંયા આ બેન બેઠા નાયમ પટેલની બહુ ખીરા એમને તમારે એમ બોલવું જ નહીં 4 દિવસ નહીં છે 2 જમાના છે ખોટું ન કહેવાય ને તે હાટું મેં આજ આવી ગયા તમારે તમારે એ એટલે મારી ભૂલ એમ તો કહું માફી માગી લઈ બસ તમારી એટલે જ નહીં ને કાફી બેન માફી માગવી પડે કે બેન હા જો ખીરા તો હંધા એમ આવ્યો પણ એ 2 દિવસ ઘેર ઘેર બેઠા વાટે વાટે એટલે ખીરા ના કરે હાલે એવું અમારે
તો ભાઈ લાલજીની ઘરે ઘણી વાર બેઠા અને પછી આજુબાજુમાં એક બે જગ્યાએ ત્યાં નગરની પાસે આગળ છે સુરત. હા આગું ને હે આગો પડી જાય ને અને રૂપા આવેલી નહોતી કે ભાઈ એટલે મેં કીધું આનો કાઢી આવીએ એટલે તો હવે પાછા ભાગ્ય છે સુરતની અંદર ઓન ધ વે. રાંધવા મેળા છે તો આપણે જોવા આવી જશે. હું રાંધવા મેળા? આજ તો કાંઈ રાંધવાનું નથી, સાદું ખાવ, શાક ને રોટલા. હા એ આપણે સાદું તે ભાવે. તમે શાક બનાવી નાખ્યું તો રૂપાબેને રાંધી નાખ્યું અડધો, તો અડધો કામ અમારે રૂપાબેને કરી નાખ્યું. હા એમાં શું થઈ ગયું કહો? અમારે ઘરે હોય તમારે કરવાનું જ ન હોય એવું શાક. એમાં એમ છે કે ઈ વડી લઈ આવ્યા અમારી હાટુ, વડી લાવ્યા, ચોખા લાવ્યા, દેહમાંથી આપણી હાટુ બધું લાવ્યા, કારણ કે બેન મને માને છે તો થોડું ઘણું લેતા આવ્યા. હા ભઈ. અને આજે છે ને વડીનું શાક બનાવું છું ને તો એને આવડે છે, મને નથી આવડતું, એટલે એના માટે એને શાક બનાવ્યું છે. વડીનું શાક મસ્ત બને, આપણે વડીનું શાક ખાવાનું હા હો. મસ્ત બન્યું હો, પણ હા સુગંધ સારી આવે, આમ જો આપણે છે ને શાક બનાવી નાખ્યું તો મસ્ત હા ના તો સોનલબેન તાવડી માંડ નાખીને હવે જો રોટલા કરવા માટે રોટલા બનાવી હા. હા અને દેશી. સેવ બનાવી દો. આમ જાય કે મસ્ત મજાની સેવ મરસા તરી નાખ્યા, સેવ બનાવી નાખી તો આ સેવ બનાવીને મરસા તરી નાખ્યા. રોટલા બનાવી નાખો હો. હું કહું મને આવડતા નથી બહુ રોટલા હો. લે તમને તો આવડે હો, અમારે બોલા આવ્યા તે બનાવ્યા ખબર છે ને. ઈ તો તેથી બની જાય છે, પણ ક્યારેક બગડી જાય. કાંઈ એવું કાંઈ ન હોય કાંઈ તો બાળકો બગડી જાય. બનાવવાના ન હોય, દાદાને એક રોટલો જોઈએ કે નહીં, તેમાં બા બનાવી નાખે, મને રોટલા ઓછા આવડે. હા એક અમારે બોલા આવે તો કેટલા બના રોટલા બનાવે કે તોય પાછા કે મને રોટલા ઓછા આવડે હો. ને અમારે છે ને દેશી ખાવાનું રોટલા શાક હોય એટલે બીજું કાંઈ અમારે ખાવાનું ન હોય. એ અમારે જો એ ફેવરિટ છે અમારી. કેમ સોનલબેન? હા તે આજ તમારું ફેવરિટ બનાવી હા, એમ તો નાખ્યું કે અમારે ફેવરિટ. આ હા તો મસ્ત શાક રોટલા આપણે બનાવી નાખ્યા. હા. શાક રોટલા જેવી મજા નહીં, પણ મહેમાન આવે એટલે આપણે આદર સંસ્કાર માટે થોડું ઘણું મીઠું બનાવી, શાક રોટલા જેવી મજા નહીં. હા એ વાત હાચી. ને અરવિંદ ની તો છે ને બહાર બેઠા, કેમ કે હવે મેચ શરૂ થઈ ગઈ કે નહીં એટલે હવે એને છે ને મેચ જોવાનું હોય. હવે એ હાલાત કરશે મેચ. આજે તમને બતાવો આમ જો આમ જાય મેચ ચાલુ છે, આમ જાય ની આમ જાય હુતા હુતા જોવે, આમ જોતો એ ફોનમાં જોવે કે મેચ જોવા બે આરામે કરતા હોય, ફોનમાં જતા હોય, મેસેજ જતા હોય કા. હા એ વાત હાચી. અમારે સોનલબેન જાય કે હાડી લાવડા છે સિલાઈ કરવાનું હોય, ખાલી જાય હાડી ને થપ્પો પીરો. ને અમારે સોનલબેનના મમ્મી છે ને એ અમારે મમ્મી જ હતી, એ જાય શું કરો તમે? આ જો લટકન કાચી હાડી આમ જાય કેવા લટકણ ટાકે, આમ જાય હાડીને જો હાડીને એવું બનાવે છે. એ લટકણ ટાકે ને સોનલબેન સિલાઈ કરે તો એને અત્યારમાંથી રોટલા કરે, પણ એ પહેલાં જાય એટલે હારીને સિલાઈ કરી નાખી. તો કેટલી બની હારીને સિલાઈ કરી ના જાય એટલે હારી છે ને એને લટકણ ટાંકી દીધા. તમને આગળ બતાવું લટકણ કાં લટકણ ટાંકા ને તમને બતાવું. આ બાજુ ન હોય, આ બાજુ હોય, આખી બતાવું. જીરા લટકણ જો આવા લટકણ છે કે આવડા આ લટકણ એ ટાંકે. આપણે આવા તો શીખી જાય એટલે આવી રીતે જાય એક એક ટાંકા લેવાનું હોય, બબ્બે એક એક એટલે મસ્તીના લટકણ ટાંકે. પછી હારી બહુ મસ્તી છે. તો એવો ધંધો હોય ઘરે બેઠા બેઠા. તો આપણે અહીં વીઆવી રહેવા, પછી આપણે એવો ધંધો કરી કે ઘરે બેઠા બેઠા. તમે બધા કોમેન્ટ કરો તમે રહેવા વીઆવી કે ન આવી. તો ફેમિલી અત્યારે પડી ગઈ છે હાજ અને એને ભાઈ બધા એની બેસી જશે જમવા. કેટલી બધી વસ્તુ છે જમવાની. આપણે કેરેલ વડી લાવ્યા ને એનું શાક છે સ્પેશિયલ, સેવ બનાવેલી છે, આથણા છે, વેફર છે, રોટલા, જો તો કેટલી બધી વસ્તુ, છાશ, કેટલું બધું બનાવી નાખ્યું હો. પણ મરચા તો હજી બાકી રહી ગયા. હા અને બધા બેસી ગયા. તમે એવા કામેથી ઠીક તો વાંધો નહીં. તમારે વાટે તો રહેવું પડે ને, એમ એમ થોડું અમે બેસી જઈએ કા ભદ્રેશભાઈ, વાટે રહેવું પડે ને. હા વડીલ કહેવાય આપણા. જેવો ટાઈમ ઉપર બનાવી નાખ્યું છે. શું ટાઈમ ઉપર ત્યાં ઓછું છે કઈ? આમ ભરો આમ જોવો તો દેશી ભોજન આવડું તો અહીંયા તો ગમે એટલી વસ્તુ હોય ને તો એ સાદું જ હોય. હા બીજું કઈ ન હોય. રીંગણાનું શાક, હમ. રીંગણાનું ને બાજરીનું રોટલા આપણે આ દેશી. તો અમારા મહેમાને શાક બનાવ્યું છે. હા આ તો કેવું શાક છે ને કાંઈ ઘટે. એનું બધું ફેવરિટ છે. હે હા મારું ફેવરિટ શાક એવો પાછું વડીનું શાક મને બહુ ભાવે. અને તો હવે બધાને જો જમવાનું આપી દીધું છે. હારું હલાવે જમી લીધું.
ફેમિલી મસ્ત મજાનું વાળું થઈ ગયું છે તમે એટલે છે ને વાળું કરવા મળે કા સોનલ બે મસ્ત વાળું કરો બીજ આપણે હા. શાક એટલે બહુ મસ્ત બન્યું હતું ખબર બહુ મસ્ત બહુ મસ્ત બનાવ્યું જો તપેલી જો ને તો ખબર પડે જો પૂરું થઈ ગયું કે નહીં હા પૂરું થઈ બહુ મજા ગયું આવી હો શાક ખાવાની હો. તમને કેવું લાગ્યું શાક એક નંબર નું એક નંબર કર્યું ને બહુ મજા આવી હા ના બધા આ શાક છે સાસ છે પછી વેફર ને રોટલા ને સેવ ને મરસાં આ કેરીના આથરું ઘણું વસ્તુ છે જમવાનું સારા હંધે વાળું કરવા તો ફેમિલી છે ને મસ્ત મજાનું નાઈને કમ્પ્લીટ થઈ ગયો છું અત્યારે થોડીક વાર પહેલાં નાહ્યો જમી લીધા મસ્ત અને હવે સુઈ જવું છે ભાઈ ઊંઘ આવે છે બહુ સુરતમાં આટા મારીને એટલે ઊંઘ બહુ આવે તો આગળ સુઈ જવું છે અને હવે આજનો વ્લોગ એવી રીતે હવે આપણે પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.